રાજ્યમાં મોટા પાયે એલઆરડી જવાનોની ભરતી કરવામાં આવે છે, ત્યારે આ એલઆરડી જવાનો રાજ્યમાં અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ફરજ પર હાજર થયા છે। સુરત શહેર અને ગ્રામ્યના પોલીસ સ્ટેશનમાં એલઆરડી જવાનો ફરજ પર હાજર થયા છે, ત્યારે ઓલપાડ પોલીસ સ્ટેશનમાં 17 જેટલા નવા એલઆરડી જવાનો હાજર થયા છે। ઓલપાડ પીઆઈવી વીકે પટેલ દ્વારા નવા હાજર થયેલા પોલીસ જવાનોને અભિનંદન પાઠવવામાં આવ્યા છે। સમગ્ર ગુજરાતની અંદર લોકરક્ષક દળની જે ભરતી થઈ હતી અને 8 મહિના સુધી લોકરક્ષક દળના જવાનોએ તાલીમ આપી હતી અને ત્યારબાદ દીક્ષાંત પરેડ યોજાયું હતું। સુરત જિલ્લાનું જે ગલોરી હેડક્વાર્ટર ખાતે પણ દીક્ષાંત પરેડ યોજાઈ હતી, જેમાં 212 જેટલા જવાનોએ તાલીમ લીધી હતી અને અલગ અલગ જિલ્લાના શહેરના પોલીસ સ્ટેશનોમાં એમની ભરતી થઈ હતી। ત્યારે દ્રશ્યમાં જોઈ શકો છો કે ઓલપાડ પોલીસ સ્ટેશનની અંદર પણ 17 જેટલા જે જવાનો છે એ જવાનોએ ફરજ પર હાજર થઈ ગયા છે અને સુરત હાજર થઈ ગયા છે। ત્યારે દ્રશ્યની અંદર તમે જોઈ શકો છો કે ઓલપાડ પીઆઈ સાહેબ છે, એ પીઆઈ સાહેબ પણ જે લોકરક્ષકના જે જવાનો છે એ ફરજ પર હાજર થઈ ગયા છે અને એમને વિવિધ સૂચનાઓ આપી રહ્યા છે। ત્યારે આ જવાનો જ્યારે સુરત જિલ્લામાં પોતાની ફરજ બજાવશે। મહેન્દ્રસિંહ